હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી મોડા 8:30 થઈ ગયા. પપ્પા શું કરો? પપ્પા સહી ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ દરેક ચાહક મિત્રોને ગુડ મોર્નિંગ. અને આજે પારણ. નું આજે એનું પાણા સવારા છે જે આપણે નહીં ધોઈ તૈયાર થઈ દીવાબત્તી કરી અને પછી પારણા કરીશું. તો રસોડામાં જોઈએ મમ્મી પ્રસાદ બનાવો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખીચડી મૂકીને આ બાજુ કઢી બનાવી દીધી. હવે શીરો બનાવ્યો. શીરો બનાવવાનો. તો ચલો જોઈએ બહાર તો આજ ઠંડુ હોય પણ પવન નહીં એવો પર કાલે વરસાદ પડ્યો તો એટલે બધું લીલું ભીનું તો ચલો મળીએ આગળ. આજ તો જવાનું હોય બહાર એટલે ફટાફટ ને ધોઈને તૈયાર થઈ જઈશું. તો મળીએ આગળ. તો 10:30 થઈ ગયા અને મમ્મીએ પ્રસાદનો ભોગ કરી દીધો અને બાર વરાંડામાં કચરો વાળા કપડાં બપડા સુકાઈ ગયા અને જવાનું હોય તો તૈયાર થઈ જઈએ. મળીએ આગળ. બેન 42 થઈ ગયા અને ઘરે આવી ગયા. મમ્મી કેવું રહ્યું? મજા આવી ગઈ. જબરું હતું હો પપ્પા. પપ્પા લાઈટ પહેરી લો કે ના કરતો આ પતવાનું આવ્યું લાઈટ. ના છેલ્લે ખાતા લાઈટ લાઈટ એટલે બધા ગરમી થઈ ગયા. એસી હતો એસી જોઈન તા કેટલી ગરમી છે પબ્લિક તો કોઈ નહીં. માપની હતી. એટલા લોકો વર્ષો તો કેટલી બધી વાર લાગી ત્યાં માપની પર તે 12 વાગે શરૂ છે. અત્યારે અને પપ્પા ફોટાનો જમાનો ખબર ને તમને. ભાઈ ટાઈમે જવું અને પપ્પા અમે ખાવા તો જેમ બેઠા જાણો શીરો કીધું તું બ્લોગ કરીએ કુનના. અમે જે કાંદો રણા ગતે જતી. હા અમે જ્યાં તાર તો બધા એમના ઘરમાં જ આવીને બેઠા હતા. આમાં અત્યારે હાલ ખાવાનું કારણ એવું હોય આમ તો અમારો પ્રોગ્રામ અલગ હતો પણ કુપન દાદા દવાખાને લાયા હતા પડી ગયા હતા બીજું તો ભાગી દીધું નહીં. નોર્મલ માર વાગ્યો હતો એટલે દવા ટ્રીટમેન્ટ કરાવી. આજ રવિવાર તો ડૉક્ટર ટાઈમસર હાજર ના હોય. ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરીને આપણે હાલ જ ઘેર આવ્યા છે. કૃપાને એક ફંક્શનમાં જઈને આવ્યા અને આપણે દવાખાનેથી હાલ ઘેર આવ્યા. દાદા નિમને મોકલ્યા ઘેર. બે ભાઈ ઘેર લઈ ગયા અને ઘેર આવ્યા. અમારે ગોરાજ જવાનું છે એટલે જોઈએ હવે કેટલા વાગે જવાનું થાય પણ જવાનું થશે જ. થોડી વારમાં જઈએ પછી આવવાનું નહીં પાછું. આજ પાણો કરવા માટે ઉપવાસ કરતા ને એમને પાણો કરવા માટે શીરો બનાવ્યો. હું તો લાડવા બનાવી દે વખત પણ આ વખત શીરો બનાવ્યો એટલે આપણે શીરો ખાઈએ. હવે સવારનું અત્યારે હાલ ખાવા બેઠા છીએ. ખાઈ લઈએ. ખાઈ થોડા ફ્રેશ થઈ અને પછી જઈએ ગોરાજ. બરાબર તો બ્લોગમાં બનાવી રહેજો. મળીએ ગોરાજ જઈએ. તો ચલો મળીએ આગળ. ગોરાજ જવા નીકળ્યા હતા અને બુટા પાલડી થી આગળ થી ને
ટૂંકાપાલડી ગામના ગોત્રે ઊભા છીએ અને એકદમ જોરદાર ફાસ્ટ વરસાદ પડે. અમે પલળી જાય છીએ સાઈડમાં નીકળી જવાનું આ બધું આવી જાય પલળી જાય છે આ રેનકોટમાં પલળી જાય છે. હવે જોઈએ હવે ત્યારે જવાનો મેળ આવે ટોકન કાકા આવે ગાડી લઈને લેવા એ ગાડી લઈને લેવા આવે એટલે સેટિંગ કરીશું બધા ગાડી જશે અને આપણે એક જઈશું એક્ટિવા લઈ એક એક્ટિવા અહીંયા મૂકી દેવા એક્ટિવા લઈને જાય શું કરવા ભણાવા અહીંયા બે એક્ટિવા મૂકવાની વ્યવસ્થા ના તો બે મૂકી દેવું એક તો મૂકીશું અને પછી ગાડીમાં જઈશું બરાબર તો બ્લોગમાં બનાવ્યો જો કેવી મજા આવી ગઈ ભરણ આવીએ હા અને ગોરા તો આવી ગયા હતા બહુ વહેલા. કેટલા વાગે આવ્યા હતા આપણે? 5:30 આ બાજુ મમ્મી ને પપ્પા બેઠા, દાદા ને દાદી બેઠા, કાકા બેઠા. કમલે ખસ વરસાદ પડ્યો જબ્બર પડ્યો ને. તમે તો ગાડીમાં આયેલો પલડે નહીં. હા આ તો બે આયા સ્કૂટર ઉપર અને આ નટુ નહીં આ છોડ્યું આવી ગઈ બધી પંચાયતન થી આયા હતા. કાળી છત્રી પડી આ બાજુ દાદા ચોપડી વચ્ચે ના અમાર ભટ્ટુ બેન ભટ્ટુ તાર ઘડિયાળ તો બતાય તાર રાખડી ટચ કરીને બતાઈએ ચાલુ કરો કની આ ગજાલ કની આલી અને આ બાજુ કાકી ને ઉભા. વરસાદ વધારે આવે ને પલડી જાય. ઓવ તો ચલો મળીએ આગળ. હું તો વાય ઊભી રહું છું તને તમે તો બે હો ગાડી હું તો વાય ઊભી રહું છું હો મારે તો જવું હો. બાય બાય. શરમ કેટલી આવે એ શર્મા તું નથી શર્મા એ લડો મમ્મી આવજો હો. પાછો વરસાદની તૈયારી તો થઈ આવજો કહો તમે ગાડી જો બેસેબેન મારે એટલે ગોતી ના હવ તો એમાં શું હતા હવ ચાલે બધું ચાલે. એમ કરીને આવશે. શીતલ દશાભાઈ કમલ ચિંટુ આવજે હા આવજે બનજે પાછો મમ્મી આવજે આવજો આવજો ના ભાઈ તમે કોક કીધું તો ખરા એ તો અમારી કેન્નાઈ કરી રહ્યા હું ના ભાઈ તમે કોક કીધું ખરા કીધું પણ એ તો અમારી અંગત વાત હેલો દાદી હા આવજે ઓવા ભરત આવે છે એમ કે ને પાઈ ઇન્નો અમે હમણાં કીધું કે નહીં. ટાટા ટાટા ટાટા. તો ગાઈસ ઘરે આવી ગયા. તાળું ખોલો. વરસાદ તો અહીંયા પડ્યો. થેલીઓ બીલીઓ મૂકો ત્યાં ઉપર. હા આ બીજી થેલી લેતી ભરાજે આનું ઉપર ક્લિપ ઊંધી કર મોણી ને કર દે પેલી રહી ક્લિપ તો પલળેલા કપડાં મૂકીશું ને પેલા હાથ પગ ધોઈશું વચ્ચેથી પાણીથી આ બગડી લીધું. આવી ગયા અને હવે બનાવીશું જમવાનું. તો કશું બનાવવાનું નહીં ને. હા જેમ કે સવારે જે બનાવ્યું હતું એ બધી એમને એમ જ છે. પપ્પાએ મોડા આવ્યા હતા એટલે કશું ખાધું નહોતું અને જ્યાં તો એવા ભરાયા હતા નહીં મમ્મી અને એવી જગ્યાએ ભરાયા હતા કે ના ઘરે પાછું હોય કે ના ઘરે જવાય ના ગોરજ જવાય કે ના હોય મહેસાણા પાછું હોય એવું હતું. આવું
અને વરસાદ આ રસ્તે હેડે ને તો જલ્દી આપણે નીકળી જાય હા તો બંધ ના પડત તો બંધ ના પડે તો આપણે ચીકણી દો એ નહીં પેલું આ બાજુ જવાનો રસ્તો તો નીથી જે હોત ને તો પેલું આપણે પુલ જેવું નહીં આવતું ઈથી આમ ફરીને આવતા રહ્યા હોત પણ ભરાવાનું લખ્યું હતું એટલે ભરાણા અને ઓસામાં પૂરતો વરસાદ એવો પડ્યો જોરદાર ફાસ્ટ પડે તો એકદમ 2-3 વાર એવો ફાસ્ટ વરસાદ આવે ધીમો થઈને ફાસ્ટ આવે મંદિર હતું આપણે એક પાછું ઉભા રહ્યા આવો. એટલે તો વળી જીવાય પડી જાય અને પલડીને જાય એમાં મમ્મી તો નતા પલડ્યા અને ગોરાદે લાઈટ નથી ને એ વરસાદ પડેલો એટલે ગરમી લાગી ને વર્ષ ભેજવાળું વાતાવરણ હતું તો ભેજ લાગે તો ચલો મળીએ પપ્પા આવે એટલે મળીએ. પપ્પાએ આયા અને ફ્રેશ થઈને બેઠા મજા આવી જઈ મજા આવી ગઈ વરસાદમાં ખોરા થઈ ગયા હું ગુસ્સા થયા ઉપરથી ભૂખલાજી પલળી ગયા ને. મને તો હવે આપણે ઉલટા પાલડીથી જે ગોરા સુધી અમે તો પલળી ગયા ચાલુ વરસાદ એક બાઇક એક્ટિવા છે આપણું એવિએટર છે એક ગોરાત મૂક્યું છે લેઝર લઈને આપણે એકલા આવ્યા રૂપાને એના કાકાની ગાડીમાં આવ્યા બધા ઘેર આવી ગયા પલળી એના બધા આમ વરસાદમાં પલળ્યા ને ભૂસા ભેજવાળા થઈ છે પણ મજા આવી ગઈ આમ થોડીક પેલી થઈ પણ એમ કંઈક અનુભવ થયો આમ તમે ચાલુ વરસાદમાં તો જવાનો પ્રોગ્રામ કરો નહીં પણ અમે વરસાદ નતો નીકળ્યા અહીંયા તડકો હતો અને અમે થોડો જ્યાં પાલોદરથી આગળ પ્રમોશનથી આગળ અને વરસાદ આવ્યો પછી ગુટાપાલી પહોંચ્યા એકણ અડધો પોણો કલાક ઉભા રહ્યા અને વરસાદ બંધ ના થયો પછી ઘેરથી અમારા કુપાન કાકા આવ્યા હતા વડનગર એ ગાડી લઈને આવ્યા હતા કે હવે તમને આવીને લઈ જઈએ પછી છેક ગુટાપાલડી લેવા આવ્યા ગુટાપાલડીથી કૃપાની મમ્મીને બધા બેસી ગયો ગાડી અને હું અને ભૈલો 2 જણા એક્ટિવા નહીં અને છેક ગોરાજ્યા અને ગોરાજ્યા વરસાદ ચાલુ ને ચાલુ હતો જબર વરસાદ કહે કે મારે તો હાઈસ્કૂલ આગળ એ બંધ થઈ જવાનું હતું પણ કે સારું કરી ચાલુ રહ્યું તે એટલે ગાડી પૂરી પાણી ભરી જાય સાયલેન્સર એટલે બંધ થઈ જાય ને પણ તકલીફો પડી પણ તો ઘેર જ્યાં કીધું જવું તું એટલે જવું તું એટલે જઈ. નક્કી કરી તું એટલે જઈ અને બધાને ઘેર બધાને ભેગા થઈ વળી પાછા ઘેર આવી ગયા છીએ એટલે પછી હવે મળીશું જમવાના ટાઈમ 7:30 વાગી ગયા જમવાનું બને આ બાજુ બના મરચા બનાયા લાગ તો ચલો મળીએ આગળ 8:30 થઈ ગયા ને જમવાનું થઈ ગયું તૈયાર મિક્સ સબ્જી મરચા રોટલી ખીચડી શીરો એમનું ખાઈ સફરજન દૂધ તો ચલો જમી લઈએ તો 10:58 થઈ અને આજના વ્લોગને કરીશું એન્ડ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય